વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? તો કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે નાણાંની અપેક્ષા એ કરવામાં આવે છે. માતા દ્વારા પોતાના બાળકનો ઉછેર કરવાની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? તો કે ભાઈ માતા પોતાના બાળકનો ઉછેર કરે તેમાં કોઈ નાણાંની અપેક્ષા રાખતા નથી, એટલા માટે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણો જવાબ આવશે બિન આર્થિક પ્રવૃત્તિ. બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર વગેરે નો શેમાં સમાવેશ થાય છે? તો કે ભાઈ બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર છે, વખાર છે, આ બધાનો સમાવેશ છે એ વાણિજ્યમાં કરવામાં આવે છે. તો આપણો જવાબ આવશે વાણિજ્ય. કુદરતી સંપત્તિમાં દૃષ્ટિગુણ ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? તો કે ભાઈ કુદરતી સંપત્તિમાં દૃષ્ટિગુણ ઉમેરો કરી અને ઉત્પાદન કરવું તેને ઉદ્યોગ કહેવામાં આવે છે.